આજે દેશભરમાં 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શાળાઓ, કોલેજો અને સરકારી ઓફિસો અને કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દિયોદર તાલુકાના માખાણું ગામની પ્રાથમિક શાળામાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માખાનું પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, બાળકો અને ગ્રામજનો સાથે મળીને ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને બાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વાગત ગીત, નાટક, સંસ્કૃતિ કાર્યક્રમમાં અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને બાળકોને દેશ માટે તેમના બલિદાનથી વાકેફ કરવામાં આવ્યા હતા।